સમરસ ગ્રામ પંચાયત પછી હવે સમરસ લોકસભા. સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે એવું કહેનારા લોકો એ સમજી જ નથી શકતા કે ચૂંટણી લડવાથી આમાં કાંઈ વળવાનું નથી. ખરેખર તો આ એક બેઠક પરનો તમામ ચૂંટણી ખર્ચ બચી ગયો છે એવો સૌડો અર્થ લેવો જોઈએ આપણે બધાએ. આ બેઠક બિનહરીફ જાહેર થઈ એનાથી દેશની ઇકોનોમીને બહુ મોટો ફાયદો થયો છે. આપણે એ નથી સમજતા. હવે તમે સમજો, આમાં બધા લોકો ભાજપનો વાંક કાઢે. આમાં ભાજપનો શું વાંક, એનો શું ગુનો? ભાઈ, નિલેશ કુંભાણીને ચૂંટણી લડવી નથી, અપક્ષને ચૂંટણી લડવી નથી, કોઈ ઉમેદવારને ચૂંટણી લડવી નથી, તો ભાજપ શું કરે? નમસ્કાર. આજની વાત જરા જુદી રીતે કરીએ. ગુજરાત એ ભાજપની પ્રયોગશાળા છે એવું આપણે બધા સૌ જાણીએ છીએ. અને આજથી 2-2.5 દાયકા પહેલાં સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર ગુજરાત સરકારે રજૂ કર્યો હતો. અને જે ગામ ચૂંટણી લડ્યા વિના, એટલે કે હરીફાઈ કર્યા વિના નક્કી કરે સરપંચ, એને એ ગામને વિશેષ અનુદાન પણ મળે, એટલે આર્થિક લાભ પણ મળે. હવે આ એક એવો કોન્સેપ્ટ હતો કે ઘણા ગામો એમાં સમરસ થતા ગયા. આવો જ કોન્સેપ્ટ લોકસભામાં આવ્યો. એમાં શું વાંધો? આમ તો નિલેશ કુંભાણી જેવો સાણો માણસ કોઈ ના કહેવાય. 3 વાર ચૂંટણીનો રસનો પ્યાલો ઝૂંટવાઈ ગયો હતો અને ચોથી વાર એણે પોતાના પર જ બાજી લગાવી દીધી. એને એમ થયું કે સાલું આપણે ખતમ કરો ને, લડવું જ નથી. અનેક ટર્મ ચૂંટણી લડીને જીતનારા લોકો ઠેરના ઠેર હોય છે. બિચારા સમાજ સેવા કરતા ફરે. દર 5 વર્ષે લોકો પાસે હાથ લાંબો કરવો પડે, હાથ જોડવા પડે, ત્યારે મત મળે. આ બધું કંઈ કર્યા જેવું નથી. બિઝનેસમાં પૈસા મળે, આમાં કાંઈ થોડા પૈસા મળે છે. એટલે નિલેશ કુંભાણીને કોઈએ સમજાવ્યો અને આખરે માની ગયો. હવે સમસ્યા એ છે કે માની ગયા પછી ભાઈ ગાયબ છે. બીજી બાજુ કોંગ્રેસને એવું થયું કે આપણો જ રૂપિયો ખોટો નીકળ્યો, આમાં બીજા શું દોષ દેવો? નિલેશ કુંભાણીએ ફોર્મ પાછું ખેંચી લીધું. પછી કોંગ્રેસને એવું થયું કે આપણે બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી ઉપર આપણે દાવ લગાવી દઈએ. પ્યારેલાલ ભારતી પણ ગાયબ થઈ ગયા. ચેક બરોડામાં એમના કોઈ પાર્ટીના નેતાને ઘરે પોલીસે જવું પડ્યું, સર્ચ ઓપરેશન કરવું પડ્યું, ક્યાંય ન મળ્યા. અને બપોરે ચૂંટણી ફોર્મ જ્યારે પાછું ખેંચવાની મુદત પૂરી થતી હતી એના 1 કલાક પહેલા ભાઈ વિજય મુહૂર્તમાં આવ્યા હોય એમ એ પણ પાછું ખેંચી ગયા. એટલે આખું બધું બધાને એવું થયું કે ચૂંટણી લડવી છે, ને અચાનક બધાને એવું થઈ ગયું કે ના આપણે ચૂંટણી નથી લડવી. આ એકચ્યુઅલી સમરસ કહેવાય. ફોર્મ પાછું ખેંચવાનો જે દિવસ છે એની જે ટાઈમલાઈન આવી, એમ કરતાં કરતાં તો ઈવીએમ પરથી બધા જ નામ ગાયબ થઈ ગયા. એકમાત્ર નામ બચ્યું, મુકેશ દલાલનું. એક ગણતરી મુજબ દેશની ચૂંટણી કરવાનો જે ખર્ચ છે એ ખર્ચના હિસાબે જે નાણાં મંત્રાલયે પ્રોવિઝન કર્યું છે કરોડો રૂપિયાનું, એ મુજબ એક બેઠકની ચૂંટણી કરવા માટે 6 કરોડ રૂપિયાનો ખર્ચ સરેરાશ થાય છે. તો તમારા ને મારા 6 કરોડ રૂપિયા બચી ગયા ને. ખાલી પૈસાનો ફાયદો નથી. તમે એ વિચારો કે ચૂંટણીના દિવસે એટલે મતદાન કરવા માટે જે લોકોએ ધોમ ધકતા તાપમાં જવાનું હતું એ લોકોને કેટલી રાહત થઈ ગઈ. આ એકચ્યુઅલી આપણા સૌનો ફાયદો છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.